श्री स्वामीनारायणो विजयतेत्रम् अथ श्री पंचाळना वचनम्। श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। संवत 1877 फागण सुधी चौथने दिवस श्रीजी महाराज गाम श्री पंचाळा मध्य जीणाभाईना दरबारमां ओटा उपर ढोलियो डळावीने विराजमान हता ने मस्तक उपर धोळो फेटो बांध्यो હતો। કીર્તન બોલે બ્રહ્માનંદ સ્વામી, રસિક વાતાવરણ। આજે ફાગણના કીર્તન એમને કે તત્ત આપણે બોલી કે આઠ કથા હરે હરે કે બોલે દાન ઓલે ઘણી મંગળે ઓલે વાર દાન હરે ગાડી ન હાલે સ્વામિનારાયણ પાસે ભગવા બ્રિજ ખેલન ઓ ચલો રી મહારાજ રાજી થઈ જાય એવા ગાતા આદુલ્લાજી પ્રેમાનંદ બ્રહ્માનંદ દેવાનંદ સ્વામી ગાય પાડી અવાજ થઈ જાય આખું વાતાવરણ બ્રહ્મ વિનું થઈ જાય। અહીં તો કીર્તનો તેમ થાય ખાલો ત્યાં સુધી પેશાબ બેસાબ પતાય આવી આવા ગાવા વાળા પડ્યા। મને કાયમ કીર્તન થાય એટલે જ્યાં ન લાગ્યું તો જે આ ક્યાં જાતા બધું ગાઈ દે એવું નસું તણાઈ ગયું વાલાના મુકટણા મોતી ઝીણા ચક પર મૂકી દે બોલો મહારાજ મુરગટ કાઢીને એક મૂકી દે બનતા તો રસ નથી ને એટલું આખું સ્વામિનારાયણ મ્યુઝિક છે ખબર તો સ્વામિનારાયણ સંગીત 25 વર્ષના ગાળામાં એને પ્રભુત્વ જમાવી દીધું તો હજી સુધી સ્વામિનારાયણ સંગીત ઉપર પુસ્તકો લખાય છે। આપણા ઢાળ જુઓ આ કેવું ક્યાંક લગ્નના ગીત છે કે હવે તમે હવે ભગવાનના ચરિત્ર ગીત આ ગાઓ પછી આપણા સત્સંગી લોકોને લગ્નમાં ભગવા ગાવાનું હોળીની રમતના કીર્તન ફાગણના કીર્તન રસિકતા પ્યાજ ને મોળું ખાવ ને કસકસ નહીં ઘી ગોળ નહીં અને ઘી ગોળ ની રેલમ છેલ કરી નાખી ત્યાં ઉગલા ખવડાવ્યા માલપુઆ જમાડ્યા માથે થપ્પા કઈ દયાળુ છે એ તો કે આનંદ કરો। મુક્તાનંદ સ્વામી ને મહારાજ જાઓ તમને આ લઈ જાય વાળા દેશ બોલો કે મહારાજ અમારે તમને લઈ જવા અમારે તો તમને ફૂલદોડમાં બોલાવવા મુક્તાનંદ સ્વામી બોલાવવા મુક્તાનંદ સ્વામી મહારાજ હું તો સાધુ છું એટલે કે જાઓ મારી આજ્ઞા છે એ જી કેમ કરજો ડોલા લોકોને કીધું આ મુક્તાનંદ સ્વામીને મારે જેમ રાખજો 15 દિવસ મુક્તાનંદ સ્વામીને ઝુલાવ્યા ફૂલદોડો બધા ફૂલના હાર પહેરાવી નોલા લોકોને વિશ્વાસ હતો મહારાજ કીધું કે મારી જગ્યાએ આવે છે મહારાજ એમ જ માનજો મુક્તાનંદ સ્વામી મહારાજની મૂર્તિ ધારીને બેઠા ને બધું એક્સેપ્ટ કર્યું। આ સ્વામિનારાયણ સંપ્રદાય છે। નાવા ધોવામાંથી ઊંચા ના આવે કીધી ધ્યાન કરે નહીં જાય બસ ફેરો આવી ગયો બંધ થઈ ગયો આવી ગયા હોય બાબુ કે નાગજી બોલો કલાની કે ફેરો આમ કરી દર્શન કરાવી જલ્દી કરી અમને તરફ ઊભું છે પાછળની કાંઈ આરસની મૂર્તિ નથી સમજાય નાવાને લઈ જાય છે એટલે દયાળુ છે મને નહીં લાગે મહારાજની અતિ ઉદાર છે ને આવા લઈ જાય ચાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો કહીશ મોટા દિલના દયાળુ ન હોય તો મને ક્યાંથી લઈ જાય તો કયો બધાને ગાળું જ દેતો કરું મપાવણ ફલાણો દીકરું ભક્તોને કહી છે વારો લાગે મારો કોઈ પણ એ દયાળુ એવા છે એને લઈ જાય જવું છે નહીં હમણાં નહીં પછી હમણાં કોઈને જવું જ નથી હે એને કયો ને
એક મિનિટ ઉભા રહી એમ નથી, તૈયારી બતાડો તો કે મને કયો છે એને કેવું છે કે લઈ જાઓ. ત્યાં તો કયો છો કે સાદા કરી દેજો, ત્યાં તો એમ કયો છો કે સાદો કરી દેજો. લઈ જાવ જલ્દી, સાધુ શી આ કાંઈ માનવી પડે. હા 78 વર્ષે જ્ઞાન આવ્યું. આપણે સાધુ છીએ તો આપણા જ્ઞાન અત્યારે 78 આવ્યું. બે કાંઈ નહીં. દેખાડું છે. હવે થયું. અરે ને મસ્તક ઉપર ધોળો પીઠો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી તથા માથાના ફેટાનું પેચ જમણી કોરે છૂટો હતો. અને રંગીલા હતા, પેચ વાળો, નેણથી આમ કરીને આમ પર પેચ આમ રાખતા. પોતે જ મહારાજ જયારે અને માથાના ફેટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી. તે કેળે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા, જે અમે આ સર્વે મોટા ગઢડામાં ઘણી વખત તકિયા ઉપર બેસીને જ બોલતું. આજે દર્શન કરી શકો ને એમને પૂછતા તું જોવા ગયો તો આ તો પરંપરાથી વાત ચાલી આવી હોય, મેં સાંભળી હોય. મગજમાં છે કે આ વળે આમ બોલે, આમ જ બેસતા મારા ઘણું બેસતા રહે, તકી ઓઠીગણ દઈને આમ બેસતા. હું બેસે ત્યારે આમ આમ બધું વર્ણન છે. માથે ઉપર ની રે, ઓઢી બેસે જમવા, કાન ઉગાડે રે, આંખે મુદ્દે ગમવા, જમતા ડાબા રે, પગની પલાટી વાળી, પેપર ડાબો રે, કર્મે લેવાનું માળી, જમણા પગને રાખી ઉભો શામ. એટલે આમ જમતા ને, પદ્માસન વાળી ન આમ જમતા હશે. તબડકા લેતા, ખાતા વેચ કહી દેતા કે આ સારું છે ને આજ ખરાબ છે ને ફલાણું છે. પાણી જેને કે આજના પાણી બહુ ઠંડા સારા છે, પાણી ખરાબ હોય તો આવા પાણી પાવ છો મને, અરે બહુ ચીકણા. તો આપણે ઠીક આમ ધરાવી દેશે. ગળ્યા કાકા કેવો દૂધ પાક માલક યક્ષત કરે છે. કાંઈ કરતા કાંઈ નથી હોતું, આખો થાળ બોલી દે છે. 56 ભોગ રોજ ધરાવીએ. એની જે ચેષ્ટા છે, એની જે રીત છે એ કહી દીધી. આયુર્વેદમાં તેમ કીધું છે કે જમતા જમતા પાણી ન પીવાય. પાણી વારે વારે રે, પાણી પીધા નહીં પીવે, એને કાંઈ કાયદા નથી. કાંઈ બદામ કે ઓડકાર ખાય રે વાલ છે. એમાં સ્વામી વર્ણન ન કર્યું તો કેમ જમતા એને ખબર પડે. કેટલાય ઉભા રહેતા દર્શન કરે. બ્રહ્માનંદ સ્વામી એવું કીર્તન કર્યું છે કે મહારાજને જેને ઓળ ઉતારતા જોયા છે ને, તો જે જીભ છે એ કઈ ઘટા ઘોળ આકાશમાં વીજળી જગું કેમ જીભ દેખાય છે. અને જેને મહારાજને ઓળ ઉતારતા જોયા છે એનો છેલ્લો જન્મ છે. કેટલું આને ડિટેલથી વર્ણન કર્યું છે કીર્તનમાં. તો આમ ન જો એનું આધ્યાત્મિક જ્ઞાન ના આવતું, આમાં તો ઘૂસી જાઓ અને જમાડો તો ખરા પ્રેમથી. આ તો આપણે જમવું એટલે ચાલુ કરો લાવી, અરે ઉભો રે, ઓટકાર ખાવા દે ને. પાણી પીએ પછી 2 મિનિટ પછી બીજો કોળિયો. વારે વારે પાણી પીધા ને તે જણસ વાદુ રે, જણાય જમતા જમતા રે બેઠા મને જમતા ને આપે રે, પછી પોતે જમે જમતા જીવન રે, હરિજન ફેરવે જમતા રે, પેટ ઉપર વળી હાથ એને ફેરવા દે 1 મિનિટ. 1 મિનિટ ઉભો રે એને ઓટકાર ખાવા દે. આ ભક્તિના લક્ષણ નથી, કારણ કે સ્વામિનારાયણ શું છે સમજો નથી. એને આપણે પરમ ભગવતી સ્વભાવ. હું તો ગાળ સમજીને જ કહું છું.
ના ભગવતી નથી ને પરમ ક્યાં થયા? અરે તે કેળે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા છે, અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ, જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ સારું ભગવાનમાં એ તો નિષ્ઠા હોય, ધર્મ પાળતો હોય, છતાં જો આ વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શો છે એ ઉતરતા કેમ થાય? હી વોન્ટ્સ ફોરગેટ. સારા વિષયને ઉતરતામાં ઉતરતા કેમ લગાડવા જોઈએ? શું જરૂર છે? તો જો સારા વિષય તમને સારા જ લાવ્યા કરે છે તો તમારી માઇક બુદ્ધિ છે એમાં જે સારું લાગ્યું છે સારું છે કે નહીં જાણવું તો જોઈએ. તો જ્યાં સુધી આ નહીં જાણો ત્યાં સુધી મને નહીં જાણો. આ છે આખા વચનામૃત શું પંચાળાનું પેલું છે, પેલું ને બીજું પંચાળાનું જબરદસ્ત છે, પણ એ રહસ્ય સમજીએ તો મજા આવે. શું કામ કરવા તમારે સારામાં સારા પંચ વિષય છે એ ઉતરતામાં ઉતરતા શું કામ કરવા છે? આપણે એમ લાગે કે આ શું કામ પૂછતા હતા, પછી પાછળથી ખબર પડશે બધું પોતા ઉપર આવે છે સેન્ટર. અલ્ટિમેટલી ઇટ ઇઝ હી હિમસેલ્ફ એઝ અ સેન્ટર. જો તમને હજી બીજે સારપ લાગી છે તો દિવાળીમાં ક્યાંથી સારપ લાગશે? અતિશય સારા વિષય છે ઉતરતામાં ઉતરતા કરી નાખે ને આ વિચારે કરીને કરી નાખે. એટલે ફેંકી દેવાની જરૂર નથી, વિચારમાં એ લાવો. ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ. કારણ કે આ બધાનું કામ નથી, એટલે મારા મોટા મોટા હરિભક્તો ને મોટા મોટા સંતો એવરીબડી કામ અન્ડરસ્ટેન્ડ તો હર્ષદ વાત છે, જ્ઞાન નહીં. બધાને આવી જાય કાલ સાધુ થયો નાચ માની થઈ જાય, કાલ કંઠી પહેર્યું નાચ આપણે તો કાલે નથી પહેરી. કોકે પૂજાની પેટી દીધી જવાહરલાલ નવરોજી બાકડા ને આપણે રાખી, બાકી પૂજા કેમ નાખે મફતમાં મળાય કોકની. હમણાં ગયા છે ગઈકાલે કુટુંબમાં પૂછાય સંતોમાં તો પેટી દઈ ગયા છે 250 રૂપિયા આપી આપણે સ્ટેનલેસ સ્ટીલની પેટી ખબર છે ને આપી ખબર હોય જેતપુર વાળાએ આપી જ બધા પેટી મફતમાં સ્વામિનારાયણ ભાઈઓને દાન દીધે એના માટે એફર્ટ જોઈએ. ખૂબ કસરત કરે તમારું સ્વાસ્થ્ય સુધરે એમ માની છે. તમે કસરત કરો તો તમારી તબિયત સુધરે, અને શું ફરક પડે? કોક દંડ પીલે ને કોકની તબિયત સુધરે. આ વિચારને પામ્યો હોય કોક પછી આવું બધું ન ગમે. ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાધિક પંચ વિષય તે સરખા થાય નહીં, અથવા તેની તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. ઉતરતાને ઉતરતાથી ઉતરતા કરવાના માટે કયા વિચારને પામ્યો હોય કે ભાઈ આ જો અહીં આવું છે ત્યાં કેવું હશે? વિચાર છે મહારાજ કે છે ભાઈ કોઈ સાહુકાર હોય ને બે કોટ ઝાડ રોપાયો આવે બે સામાન્ય જીવના કરવા માટે હોય
ત્યાં બધાને રાહત મળે. કોઈ સાહુકારના ઘરે કેવો વૈભવ હશે, પંચભૂતથી ઉપજેલું સુખ છે, એ માઇક છે, તો પછી ઇન્દ્રમાં કેવું સુખ હશે કે જેનું આ બધું છે. ઇન્દ્ર પાસે આવી સંપત્તિ છે, પછી પ્રધાન પુરુષ પાસે કેવી હશે? પ્રધાન પુરુષ પાસે છે પછી પ્રકૃતિ પુરુષ પાસે કેવી હશે? મૂળાક્ષરનું જે ધામ છે ત્યાં જે વિષય છે કેટલા અદભુત હશે. તો પછી ઓલું જે અહીંનું છે એ ઉતરતાનું ઉતરતા થઈ ગયું. એમ ભગવાન પાસે એવું સુખ છે, ભણ્યું નથી આપણે પણ વિચારને પામી શકાય. આવું તો ખૂબ સુખ હશે. તો પછી એમ થાય કે મરીએ તો છૂટીએ. આના કરતા ઘણું સુખ છે. પાયનું જેવું ગમી ગયું છે. મહારાજ ચાલો ધામમાં તેડે જાવ છો. મને મહારાજ સાંજના બાજરાની ટેવ છે ત્યાં એટલે પણ અહીંયા બાજરો નથી ખાવાનો. સાંજના હું રોજ વાળું કાઢે બાજરું ખાઉં. અહીંનું બાજરું અહીંયા ના હાલે. આપણે જેમાં સુખ માની બેઠા છે એના સાથે જીવ જડી જાય. પંચેન્દ્રિયના સુખ, ચાર અંતરકરણના નિશ્ચય, મનન, ચિંતન, બધું માયાનું કાર્ય છે. એ જ્યાં સુધી અદભુત લાગે છે, અપ્રાપ્ય લાગે છે, તો તો ક્યાંથી મળે? મહારાજ કે અમે સુખ એટલે દીધા છે કે નિવૃત્તિને માટે તમે ભોગવીને તૃપ્ત થઈ જાઓ તો એમાંથી નિવૃત્ત થાવ. એના બદલે એમાં જ લાગી ગયા, નિવૃત્તિ જોતી જ નથી. વિચારને પામવું એટલે આ છે, યુ હેવ ટુ ડિસેક્ટ એવરીથિંગ. એને વિચાર કેવો હોય તો હોવું જોઈએ ને. મહારાજે બોલ્યા છે તો એ કઈ એમને બોલી નહીં થાય. ધોકું પાડવું છે કે કયા વિચારને પામીએ તો આગળનું પછી વાંચી. પેલા મહારાજ શું કહેવા માંગે છે તો સમજીએ. મહારાજ છેવટે કહેશે આ વાત બુદ્ધિશાળી હોય ને ખબર પડે, માટે અમને બુદ્ધિશાળી વિશેષ ગમે છે, કારણ કે બુદ્ધિશાળી એ જ એપ્રિશિએટ છે. જો ઇન્ટેલેક્ટ સમજવું એને મહારાજે એપ્રિશિએટ કર્યા છે કે આ સાચી છે. એટલે બોલ્યા શરૂઆતમાં કે મોટા મોટા આવો ને વાતમાં સમજતા હોય એ આવો આવે, એને તેને કામ નથી. ભગવાન પાસે બુદ્ધિના દોષ નથી, બાકી બુદ્ધિની જરૂર છે એને સમજવામાં. શ્રદ્ધા વાળાનું કે ડફોળનું કામ નથી. અમારે બસ સ્વામિનારાયણ બસ હાલે કઈ અંગૂઠા છાપનું એ કામ જ નથી. રહેવા દેજો. કોકને અભિમાન એનું છે, અભણતું અભિમાન. અમે તો અંગૂઠા છાપ છીએ. અરે નથી ભણ્યું એનું અભિમાન છે. મારા અમેરિકામાં એકદમ સરસ ગાડી હલાવતો હતો ને, મને તેડવાયો હતો. કોકનું મોકલું છું રમેશભાઈ, 4:30 વાગે તૈયાર રહેજો, 6 વાગે આપણે ત્યાં આવવાનું છે, કલાકનો રસ્તો છે, અડધો કલાક પહેલા મોકલી દઉં. બધું કોણ છે? કંઈક નામ દીધું, બોલાવી દીધું. કપડા વપડા આપવું બેઠું હતું. ગાડી સર અહીંયા તો બધી ગાડી સારી જ હોય ને અમેરિકામાં છે. ખરાબ ગાડી હોય આવ્યો એટલે મારે વાત કરવા માંડ્યો. તમે એન્જિનિયર છો? બીજું શું હતા? ડાક્ટર જેવું લાગ્યું એટલે એન્જિનિયર કીધું. એન્જિનિયર કે 10માં 3 દાંડી મારી છે. એન્જિનિયર ક્યાં? એમનું એને અભિમાન હતું મારું. 10 એટલે 10 મોટેવરી શું કહેવાય, મેટ્રિક કહેવાતું. 10માં 3 દાંડી મારી છે. એન્જિનિયર ક્યાં? અભિમાનથી કીધું. ગાડી હલાવતો મને ખેડવા લિફ્ટ આપતો. હવે આવા ધર્મમાં 3 દાંડી મારનારના સ્વામિનારાયણ શું ખબર પડે? એટલે પછી મારા જેવો બોલે તો વખાણ કરે કે રમેશભાઈ બહુ સારું બોલે. તું સમજ શું હું બોલું છું તને? એન્જિનિયર નથી આવતું, ડાક્ટર નથી આવતું, છતાં આપણે અત્યારે લઈ જાય છે દાંડી મારવા વાળો. અહીં બધું જ્ઞાન લઈને બેઠા છે, મોટર નથી. મહારાજની લીલા આ છે, માયા આ નાખી છે. આ વિચારને પામ્યા હોય
તો સારામાં સારા વિષય છે ઉતરતા થાય. આ કેવું છે કે મારે એવી માયા ખોટી થઈ છે, બધું જ્ઞાન છે, એક વાર દાંડી નથી મારી છતાં મારા જે દાંડી મારે કે આ તારા પાસે મોટર લે, દાંડી વાળો મોટર લાવે બધું જ છે. અરે કાંઈ કરતા કાંઈ માગી માગીને ભાઈ કાંઈ મદદ કરજો જોશું પછી વાત. બહુ વિશાળું ખુલી ગઈ છે, છોકરાઓ ફી ભરવાનું, થોડી ઘણી પૈસાની મદદ કરો એમ કરીને તમે આજ કયો વાર છે? મંગળવાર, શનિવારે ફોન કરજો. પ્રતિદાતાઓ ટાઈમ દીધે રાખે. એટલે એક જણે કીધું હરિભક્તે જ કીધું સત્સંગમાં કોઈ મદદ નથી કરતું, મારા પૈસા નથી, તને આવડતું જ નથી, શું કહું? બધું ભોગવું કરી બધા પગમાં પડી નહીં જાય, ઘરે તેડી જાય. અત્યારે આવવાનો ટાઈમ કે છે ને, તમે શનિવારે ફોન કરજો, એને બદલે ફોન કરશે કેદી પધરામણી કરો. શીખે કે વાત તો સાચી છે, બધું પણ હવે પછી એમાં તારે ઉપર છેલ્લું રાખવું તો રાખજો, બાકી આ બધું મૂકવું પડે. એના પાસે છે બધું, કોઈ ત્યાગી કોણ છે? બધા અટક બદલી નાખી, કોઈ કંડારી વાળા થઈ ગયા, કોઈ પીપળા વાળા, કોઈ ખોપાળા વાળા, આ બધા સ્વામિનારાયણ વાળા કોઈ નથી ગયા ત્યાગ કરવા વાળા. ઓલાને સાચી સલાહ દીધી હતી, બધું ફી પાછી એને પાછું જૂનની 15 પહેલા ભરવું પડે, નહીં તો બધા બિચારા કે આમ કોઈ કરતું નથી, મારા પાસે છે એટલા તમે દઉં, એમાં તારું પતશે નહીં, રસ્તો દઉં, બુદ્ધિ દઉં કરું, શું બધું ભગવું કર્યું કાઢી નાખે. આ બધા કાઢી લાખ કરે, પૈસાનો ઢગલો થઈ જાય, આવડતું નથી આવડતું. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા છે. કોઈમાં ગજુ છે 500 રૂપિયા 1000 રૂપિયા કમાઈને સોમો ગાડી ફેરવવાનું, એર કન્ડિશન કેસેટ નાખી દીધી છે, ભલે ભક્ત ચિંતામણી તો વગાડતા હોય, ચાલુ મ્યુઝિક 130 માઇલની સ્પીડે મુસાફરી ચાલુ થાય. એ કોઈને ગજા છે, એક દિવસ લઈ તો લ્યો. જે મોટા સંતોએ સહન કર્યું, ગુણાતીતાનંદ, ગોપાલાનંદ, નિષ્કોળાનંદ, સચિદાનંદ, ભૂખાર્યા, પાણા ખાધા, મહારાજને દયા થઈ ગઈ, જાઓ આ સ્વામિનારાયણ સાધુ 20 આપે મહારાજ આવ થઈ ગયું. ન્યાલ રીતસર ન્યાલ પાર્ટીઓ ગણે. આ 25 લાખની પાર્ટી, એના પાસે કરોડ ખરો. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય? એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસ તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ કે જેણે જેવે વિચારે કરીને સારા પંચ વિષયને ભૂંડા પંચ વિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિ ભૂંડા જાણ્યા હોય તે જે પોતપોતાનો વિચાર તે કહો. પછી સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. એ જ વિચાર, મહારાજનો વિચારો એ જ શ્રેષ્ઠ હોય. બેઠા ક્यों कुछ और है, बैठा क्यों कुछ और, मेरो उठाठ है बैठा क्यों कुछ और. આ બધાએ પોતપોતાના અનુભવમાં કીધું હોય. ગોપાલ સ્વામી બેઠા ને જરા રીતે બધું કર્યું હોય, છોકરા હરિભક્તો હોય, જેનાભાઈ બેઠા હોય, સાહેબ બધું જ હતા. મહારાજે પોતાનો વિચાર કીધો, આ વિચાર તમારા બધા કરતા અમને શ્રેષ્ઠ લાગે. આમ વિચાર જેટલું મૂડીમાં માલ છે ને કરતા પૈસામાં વધારે છે, પૈસામાં તેના
રૂપિયામાં વધારે રૂપિયામાં તેને કરતા પારસમણી વધે એના કરતાં ચિંતામણીમાં જે સુખ છે એ પૈસામાં ખોડીમાં નથી એ વિષય એમાં જ રાજી થઈ જાય મૂડીના સુખમાં પછી ઉપર તો ત્યાં ક્યાં એને શ્રેષ્ઠ કરીને બેઠા છે. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે. તથા જેમ 5 પાંડવ દ્રૌપદી, કુંતાજી તથા રૂક્મણી, સત્યભામા, જામવતી આદિક ભગવાનની પટરાણીઓ તથા સામ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિ ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે. તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું થાય છે તથા તેમના વચને કરીને એમ સાંભળવામાં આવે છે જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ લોકો એમ બોલ્યા પ્રમાણ આ જગતની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કઈ રમત કર્યા કે પ્રલય એટલે શું કામ કેવલ પ્રલય એ સેવા છે જીવની. જો ભગવાન કરતા છે તો પછી કરતા જ છે તો ભૂસી નાખે છે એ કોણ છે? એ જ ભૂસે તો રમત છે. પેલા ઊભું કરે છે ને પછી નાશ કરે વાય ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય આમાં તો એક સીધું તો મહારાજનું કરતાપણું જ આવ્યું એમ નહીં. કરતા હોય સાકાર જ હોય. સાકારપણું પ્રતિપાદન છે. આ વચનામૃતમાં બે રહસ્ય છે. એક તો મહારાજ સદા સાકાર છે અને સર્વ કરતા સર્વ કારણના કારણ એ આ વચનામૃતમાં થસીને બોલું છું તારીખ 30/6/99 બુધવાર શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. રામાનંદમળ્યા સ્વધર્મચર્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચાર્યા ગર્ભરે વેદેશદાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિકણી સંક્ષેપમાં શ્રી સાઈરામ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમારો સર્વનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે. તથા જેમ 5 પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રૂક્મણી, સત્યભામા, જામવંતી આદિ ભગવાનની પટરાણીઓ તથા સામ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિ ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે. તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું થાય છે. તથા તેમના વચને કરીને એમ સાંભળવામાં આવે છે કે ભગવાન જે તે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે અને સાકાર છે. અને જો સાકાર ન હોય તો તેને વિશે કર્તાપણું કહેવાય નહીં. અને જે અક્ષર બ્રહ્મ છે તે તો સાકાર ન હોય એની વિશે કરતાપણું કહેવાય નહીં. નિરાકારમાંથી કંઈ થાય નહીં. આજ દેખાય છે ભલે માયાનું છે પણ સાકાર દેખાય તો આના કરતા પણ સાકાર હશે. કોઈ જોયા ન હોય, અનુભવ્યા ન હોય તેમ લાગે તેને કુદરતીથી કાળી કરી મૂક્યું છે અને મેળે તેથી સ્વભાવ છે દેખાય છે એટલે એમ કે સાકાર છે. આઉટ ઓફ નથિંગ કેન કમ નથી. કાંઈ ન હોય એમાંથી કાંઈ ન આવે. શૂન્યમાંથી શૂન્ય જોઈએ. શૂન્ય વત્તા શૂન્ય ઇક્વલ ટુ શૂન્ય, શૂન્ય માઇનસ શૂન્ય ઇક્વલ ટુ શૂન્ય. સાકાર
આમ ન માનીએ તો ભગવાનનું કરતા પણ નથી. સાકારનું પ્રતિપાદન કરવા આવ્યું એમ તો કે સમય કર્યું છે અકર્તા અકર્તું અન્યથા કરતું. કેમ કે મારે જો પેલા પાળ બાંધ્યું જેમ કોઈને કાગળ આવ્યો કે લખનાર અને બીજું ભણાય આવે શાસ્ત્રમાં આમ કીધું છે કૃષ્ણ કોઈ જોયા નથી. કૃષ્ણ સૌના મનમાં નોકર મૂકી હોય આવા પક્ષી હોય આવા રાધા આવા શ્યામ આવી રૂકમણી. આપણી જે ધારણા થઈ જાય છે એટલે લાગે છે કે આ કદાચ સાકાર શું કરનાર ઉત્પત્તિયાદિક તો મહાપુરુષ મારફત કરાવ્યું છે, અક્ષર મારફત સર્જન કર્યું છે. મહારાજ કરતા છે જ એની પ્રેરણાથી આવું બધું થયું છે એટલે એ કરતા પોતે કઈ નથી કર્યું કે અકર્તા અને અક્ષર વગર પણ બધું કરી નાખતા એટલે અન્યથા કરતા. પણ કરતા છે, કરતા હોય સાકાર હોય. લાંબી વાત કરીને મારે ત્યાં આવવા માંગે ત્યાં અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતા પણ કહેવાય નહીં. અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એ દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન અક્ષર બ્રહ્મને ધામ જ કીધું મારે અહીં તેજની જ વાત છે. મૂળ અક્ષરનું નહીં. ક્યાં રહે છે ભગવાન? ધામ એટલે ઘર, બ્રહ્મ મૂળ, બ્રહ્મપુર, પૂર એટલે ગામ, બ્રહ્મનું ગામ, બ્રહ્મોલ એટલે બ્રહ્મનું ઘર. તેજોમય છે અને રહેવાનું ગામ છે. એ દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલય કાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ તેની ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રલય કાળે જયારે સર્જન નતું થયું ત્યારે પ્રલય કાળ એટલે ભાંગી ગયું એમ નહીં. સૃષ્ટિ પહેલા પ્રલય તો કારણ જે સોતા તો હતા જ બધા મરેલા કોઈ જીવ નતા. એના મોક્ષ માટે તેને સર્જન કર્યું. શું કામ કે એ સિવાય એને અનુભવ જ્ઞાન થાય નહીં. કઈ ક્રિયા કરે નહીં તેને અનુભવ જ્ઞાન શું થાય? આપણે 10-12 વર્ષ ભણીએ છીએ ત્યારે મન પ્રેક્ટિક થાય છે. પાછળ 4-6 વર્ષ ભણીએ થાય ગ્રેજ્યુએટ થાય, 7-8 વર્ષ ભણે તો ડાક્ટર થાય. તો કારણ જે સોતા જીવ હતા બુદ્ધિશાળી નતા. તો કારણ જે તો અનુભવનો જ બંધાય છે. વાસના કારણ જે શું છે દેખાતો જ નથી. જીવ નથી દેખાતો એનું કારણ ક્યાં જ દેખાય? એને તો અનુભવ છે વાસનાનો. કઈ ઈચ્છા કામ ઈચ્છા એટલે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય આ પ્રોસેસ ચાલ્યા જ કરે. એમાં જેમ જેમ આવતા જાય ને કર્મ કરીને એને જે લોકમાં આવે ત્યાં દેવ આવતા જાય. આવું બધું કરતા 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 મનુષ્ય દેહ મળે અને એમ મનુષ્ય દેહ ઘણાને મળે. બધા કઈ ખબર હિટલર થાય રાવણને રાક્ષસ કીધું પણ મનુષ્ય દેહ હતો એ વૃત્તિ રાક્ષસી હતી. એને તો મનુષ્ય દેહ ઉલટું વાંધો થયો, ભગવાનનો દ્રોહ કર્યો.
આ મનુષ્ય શું કામ નથી જેનાથી તમે જેના માટે તમને મનુષ્ય મળ્યો સદાચાર થવામાં એનાથી તમે કેવું કર્યો ભગવાનનો એને એટલા કર્મ ઉદય ન થયા હોય થઈ ગયો હોય તોય આ બધી જે છે શું કામ નામ છે માયા છે મહારાજ કે વિનય કરીને વિનય મહારાજને જ્ઞાન દેવું હોય ત્યારે દર્શન દેવા હોય ત્યારે એ સમજાવે ત્યારે જ એનો મહિમા સમજે પંડિતોથી ન સમજે શાસ્ત્રોથી ન સમજે વર્ણન હોય આજ્ઞા પડે પછી એ બધી છે મહારાજને એકવાર મૂર્તિમાં હોય જાણી લીધા હોય એટલે પરોશભાઈએ તો બધો વ્યવહાર કર્યો એટલે તો મહારાજ લોકો કહે છે કે મને 60 વર્ષ થયા તો તમારી મૂર્તિ સિવાય ક્ષણ પણ બીજે જેવું હોય તો મને 500 પણ મળી શકે આ દેખાડ કરીને એમ થયું મહારાજે પોતે કીધું તમને માતાના ઉદરમાં આવ્યા મોં પણ મૂર્તિને દેખતા કોણ દેખતું મહારાજ તો પોતે સ્વયં મૂર્તિ હતા એના અનાદિ મુક્તિની સ્થિતિ એમાં હા પડી જાય અનાદિ મુક્ત કઈ આવરણ નથી અનાદિ મુક્ત સહાય છે મહારાજને સમજાવવામાં સહાય છે શ્રીજી મહારાજની વાતો સાંભળવાની મજા ન આવે એટલે પરોશભાઈની વાત સાંભળીને સમજાઈ જાય આપણે જો વાંચન મહારાજ આવી ગયું ચમત્કાર નથી મહારાજને જોઈને એવું કહે તમારા પગમાં ચંપલ નથી લગન કરીને ગયા કઈ છે જ નહીં ખાવા નથી કેવી રીતે બુદ્ધિ જણાય આવે કાગળ નથી આપણે તો બધા નસીબ વાળા મોહે મોહ હૃદયની પ્રીતમ કુલપતિહાર કરે પતિહાર મોટે મોટ મહારાજ મળી ગયા પછી કાગળની શી વાત છે આપણે ક્યાં કાગળ જોવા છે તો મોટે મોટ મળી ગયા છે એની ખાસિયત આવી એટલા માટે સત્ય એટલા માટે મુક્તિ સત્ય વિશ્વાસ દેશે ગોમાં દેશે દાદા એ હોય તો જ મારા દર્શન દેવું નથી પણ આવરણ ઓછા થઈ જાય એટલે મહારાજે કીધું કૃષ્ણ ભગવાને કીધું તપે ત્યાગે વ્રતે કરીને હું રાજી નથી થતો સત્સંગે કરીને રાજી થવું તો મુક્તિનો ભેટો થાય ભગવાન તે જે તે પ્રલય ચાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ તેને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણને આપે છે તે સાને અર્થે આપે છે તો ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે એને આપ્યા છે વાક્યનો ઉત્તમ મધ્યમ કનિષ્ઠ એને કર્યા છે ને બધા ઉત્તમ કર્યા હોત તો પાછો લોકો બીડી કરી જ ન હોત એને તો પીવાનું મને કોણ કરું ગુરુકુળવાળા જ્ઞાન શું દે કે બીડી જ બધું આ બિચારા ફસી ગયા આના માટે કરી નાખ્યું કે તમે જ્ઞાન દીધા કરો ટેવ પડી ગયું છે લ્યો બીડી મૂકો ઈ છે સૂરજ કર્યો જાય ને આનંદ થઈ જાય ગોળ ને ક્યાં આવ્યા આપણે બધા ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ માની લીધા એટલે કઈ એવું કર્યું જ નથી પોતા ઉપર લે મહા પાકા છે એટલે કહી દે કે આ તો મૂળ પુરુષનું કાર્ય છે ને પ્રકૃતિનું કાર્ય છે એમાંથી પછી આ બધું માયાનું છે 24 તત્વ ઉગાડી જ દીધો છે કે મેં આ કઈ કર્યું જ નથી તમે લઈ બેઠા છો એટલે ખ્યાલ છે ઘઉં
4 વર્ષ પહેલા ઘઉં હતા જ નહીં, બાજરો 100, 150, 200 વર્ષથી પોતાનું હતો જ નહીં. પેલા ક્યાં હતો? એને બાજરો કર્યો હતો? ક્યાંક કોકને દાણા લાગી ગયા છે, ક્યાંક પીસવાથી લોટ થાય છે, ખાઈ જો ઠીક લાગે છે, પોષણ એટલે બાજરો આવ્યો. કલકત્તા નામ થઈ ગયું છે. ઓલાએ પૂછ્યું આ શું છે, કયું ગામ, આ શું છે એમ પૂછ્યું કે કલકાતા. ઓલો એમ સમજો કે ક્યારે કાપ્યું, ઘાસ પડ્યું હતું. બ્રિટિશ નેવિગેશન કંપની રાખ્યું હતું આ ક્યાં છે, કલકાતા. ઓલો એમ સમજો કે ક્યાંથી કલકત્તા પડી. હવે તો જો ભાષાની આપણે જ કીધું નામ કલકત્તા નામ છે નહીં. બોમ્બે નું બોલતા ના આવ્યું એટલે લોકો બોમ્બે કરી નાખ્યું, મુંબઈ છે. આ તો ભાષાની વાત છે. એને શું કહ્યું છે કે હું કરતા જ છું, મેં કાંઈ નથી કર્યું. બાજરો તમે બોલતો છો, વાવો છો તમે, તે તમે ખાવ છો. એ તમે ખાવાનું જે પોષણ તત્વ છે એ મેં બાજરા મૂક્યું. બાજરો મારું બનાવેલું નથી. તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ બધા એને કર્યા. તો આપણું શું વાંક છે? એને કનિષ્ઠમાં વધુ પોષણ મળતું. ના પાડે તો નથી ભોગવતા, કોઈ ભોગવે. આવું બધું માન્યતા કરીને પછી કરો તો હું મળું તો રાજી થાવ. આ શું કન્ડિશન છે? થોડા ગૂંચવાઓ તો આ સમજાય. આ વખતે બહુ જબરજસ્ત. કેમ તમે રજા કરો છો બેઠા બેઠા? આનંદ કેમ આવે છે? એમાં આ નથી પડી, એમાં આનંદ કેમ લેવો? શાને અર્થે આપે છે તો અલ્ટિમેટલી બસ એનું જ છે. જો આ સમજાઈ જાય તો ઓનું સમજાય. આ જ નથી સમજાતું તો ઓનું ક્યાં સમજશો? બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે તે શાને અર્થે આપે છે? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. અને મોક્ષ મોક્ષ ક્યારે થાય? તૃપ્તિ થઈ જાય, એની ઈચ્છા ન રહે એટલે મોક્ષ. તો કારણ દેશ હોતા હતા ત્યારે મોક્ષ પોસિબલ જ નથી. ભોગવીને જ મોક્ષ થાય છે. આ તો કન્ડિશન. પછી અમે ભોગવીએ છીએ, એમાં શું વાત છે? અને જીવોને અર્થે ભોગ ને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે. એને જ રેખા આડાઈ આવે છે. એ રચનાને કોઈ થઈ ગયું. તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. એટલે કર્યા કે તમને સારું હોય તો મૂકી દો. શું ભાવ છે દૂધ? 7 રૂપિયા. આ 10 રૂપિયા, આ 15 રૂપિયા. કરતા જેમ કે 15 રૂપિયા કરશો. ઘનિષ્ઠ કર્યા છે, આરે ઉત્તમે કર્યા છે. જેમ કોઈક ભારે સાવકાર હોય તે રસ્તાને 2 કોર છાયાના અર્થે ઝાડ રોપાવે છે, તથા પાણીની પરબ બંધાવે છે, તથા સદાવ્રત કરાવે છે, તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. તેમ બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સરતાળાના રાખ હોય. એ વાત બ્રહ્મા, શિવ, ઇન્દ્ર. બ્રહ્મા એટલે ક્રિએટર. આ બધું કર્યું છે તેના માટે સંસ્થાના રાખ જેવા. અહીંના જે વિષય ભોગ તમને સારા લાગે છે તો આ તો રાખ છે, કરનારા છે. તો આના પ્રેરક બળ કેવું હશે? ભગવાનના ધામમાં સુખ કેવું હશે? એ અતિશય સારા જે લાગે છે જીવને. ટાઢું થઈ જાય આઈસ્ક્રીમ ખાતું. શું ખરાબ છે આઈસ્ક્રીમ? તો ઓલો ત્યાંનો જે આઈસ્ક્રીમ ખાતો હોય કે ત્યાં એવું કઈ લીધું હોય તો એ આ બધું સાવ નકામું લાગે.
₹7 લીટર વાળું દૂધ, ફેટ જ ન હોય એમાં ફેટ હોય. આ દાખલા સ્થૂળ બહુ છે, વાત પાછળ છે. આવશે હવે. તે બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સરતાળાના રાખ હોય ને પિંપળ સરતાલાનો કાળ પડ્યો હતો 1847. બધા માગી ખાતા, અનાજ પાક્યું હતું, વરસાદ પડ્યા નતા, ગમે ત્યાં માગી ખાતા. રાખ ગરીબ, રાખ એટલે ગરીબ, હેલ્પલેસ રાખ એટલે આ હેલ્પલેસ છે. ચાલો અહીં પધરાવીએ છીએ આપણે યજ્ઞ કરીએ ત્યારે બ્રહ્માનું આસન કરો, ફલાણાનું આસન કરો, રાખ રાખને બેસાડી દે તો યજ્ઞ કરવો જોઈએ. તો ભગવાન સ્વામી ઘી આવે છે યજ્ઞશાળામાં, એની જ પધરામણી થાય છે. આપણે જે સમજ્યું છે એ તો એમ જ કરો. બોલા હજી પડ્યા હોય તો હેલું આવ્યું છે એટલે ચાલુ જ રાખવું છે, શાસ્ત્રબદ્ધ. મહારાજે રાખ કીધા છે, હું કામ બેહવા દેવો જોઈએ? તું આવીને બેસ ભાઈ, રાખને બેસાડ્યા, એ યજ્ઞમાં ઉગે શું? તે તો એ ભગવાનની આગળ જેવા સરતાળાના રાખ હોય ને પિંપળની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યા છે. અને જેમ સાવકારે સદાવ્રત ધર્મશાળા આદિકમાં સુખ જેવા રાખને અર્થે રચ્યા છે તે કરતાં તે સાવકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. એમ જણાય તેમે ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તે કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે ભગવાનના ધામમાં સુખનું અતિશયપણું બુદ્ધિવાળાને જાણ્યામાં આવે. આવું બધું છે, સાંભળજો. હા, આવું બધું છે તો મૃત્યુલોકમાં જન્મ કેમ માગે છે બધા? સાંભળ્યું છે ને બધા, ક્યાંક તો કોકથી જ સાંભળ્યું છે ને, અહીં બધા દેવતાઓ જન્મ માગે છે. ધ્યાન નો હોય બેઠા રહ્યા પ્રસાદ માટે એ લોકી વાત છે, પણ આવું આવે કથામાં. મોટા દેવતાઓ પણ મૃત્યુલોકની અંદર જન્મ કરે. શું કામ? અહીં કરતા ત્યાં, અહીં સરતાલાના રાગ જેવું છે ને ત્યાં તો અહીં કરતા અનંત ગણું છે. એ બધા ઉડવા વાળા અહીં દેહ માગે છે. વાય ખોટે કોન્ટ્રાડિક્શન. સેજ બુદ્ધિથી વિચાર કરો તો થાય કે આ બધું કેમ આમ છે અને આમ છે, એટલે એનું કરેલું છે એને કઈ ખોટું કર્યું ન હોય. એમાં રસ હોય, મહારાજમાં રસ હોય તો આવું બધું જાણવાની જિજ્ઞાસા થાય. રાંક લાગે છે મને આ બધા ત્યાગ લઈ અને લાગી ગયા બધા રાંક છે. આપણે એના ઉપર દયા આવે, વિચારા. બરાબર, એટલું બધું મૂકી દીધું એને, આપણે જે નથી મૂક્યું એને મૂકી દીધું છે, પાછળ લાગી ગયા આમાં એ રાંક બધા ટેટી ખાવા. હું પ્રૂવ કરીશ, એમ નહીં કે વાત કરું શું કામ આમ આવ્યા, શું કામ દેવતાઓ માગે છે. આઈ કેન પ્રૂવ ઇટ. શું કામ માગે છે? કાયમ સાંભળ્યું શાસ્ત્ર બેઠા હોય તો આ દેવતાઓનો દુર્લભ એવો મનુષ્ય દેહ મૃત્યુલોકમાં મળ્યો છે. આવું બધું બધા બોલતા હોય, સમજાવ વગરના બોલતા હોય ને સમજ્યું બોલતા હોય. વાય કઈ તો રાખવું છે. તેથી બાપા વાળા પાછું ઓલા લોકો અવતાર માંગે છે, અમને યાદીઓ જન્મ જ્યાં ઉત્તમ વિષય નથી, કનિષ્ઠ છે. હાલો, નસીબ વાળા છો રેડીમેડ મળી જાય. યાદ રાખજો પાછા, આપણે ઘડી ઘડી ન કહેવાય. કેટલું જીવ 68 તો ત્યાં ઉડી જાય તો કાંઈ કહેવાય નહીં. મહારાજ વ્યાગ્યા છે, ગોપાલ સાહેબ બધા ભગત છે નો રહેવાનો, એ જવાનો. એટલે પૂરું નહીં કર્યું તો જવાનો તો ખરો જ. જાય છે બધા પૂરું કરીને જાય છે એમ નથી, પાછા આવે. કડાઓ બળ્યા, નીકળા ઓરી માતા
પછી પાછું દાંત નીકળી આ થવાનું જ. જો આ સમજશું નહીં તો હલો માટે ભગવાનના ધામમાં સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. અતિશય બુદ્ધિવાન તો ઓલા તો બુદ્ધિવાન નથી, નક્કી થયું ને. ભગવાનના ધામ છે એટલે સ્વર્ગ. આ ભગવાનનું ધામ કે છે બીજું જો ઓથી ધામની વાત કરીએ તો સ્વર્ગ છે. અહીંયાથી તો અહીં આવવા માંગે છે. હા એને બુદ્ધિવાન કયો તમે ઉપર ચડે ને પછી એટલું આવવું છે ને કનિષ્ઠ વિષય ભોગવવા આવવું છે ઉત્તમ મૂકીને. સમજાવ વગર ઉભા રહ્યું હતું પાપા કલાક મૂકી ધામ એ આ કરો કેવું લાગે પછી આવું બધું જ કરી લે. બધું કર્યા કરે હાથ ધોવા છીંક આવી તો ભરી જાય. આ હોય તો એ કહ્યું છે છીંક શું આખું નાક પડી જાય તો એને ઉભો ન રહે હાલતો જ થાય. માટે ભગવાનના ધામમાં વાંચતા વાંચતા મુંજર આવે છે. કેટલી વાર વાંચી ગયા છે આપણે તો લોકો તે 5મી વાર વાંચ્યું છે. વાંચ્યા જ કરે છે. પંચાળાનું આ 5મી વાર આવે છે. પહેલી વખતે આમ કીધું તો ભાગી જાય મારા 2 સતત આ મુકામ લપ્યો ગયા આપણે એટલું જ આવ્યું છે પાસ પછી મહારાજ 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 અરે પણ તો ઉત્તમ મેળવું છે મૂકીને એટલું શું કામ આવે. તો જો મહારાજને આવા સમજાવ હોય ઉત્તમ સર્વોપરી પછી ક્યાં લાગી ગયું આ બાકીનામાં શું કામ. માટે ભગવાનના ધામમાં પાછા મહારાજ કહે છે કે બુદ્ધિવાળો હોય આમ કરે. આવાને એને બુદ્ધિવાળા કીધા કંઈક હશે ને કારણ કે એની કોઈ ચીજ ખોટી નથી હોતી. એક મહારાજનું એક છે એ ખોટું બોલે ને એ સાચું થઈ જાય. આ એક સનાતન સ્વરૂપ છે. વોટ એવર ફીલ સંકલ્પ માત્ર જો બ્રહ્માંડ કરતા હોય તો જે વિચાર એ સાચું થઈ જાય. આપણે ખોટું લાગતું એ સાચું હોય. 24 વર્ષનો જવાન જો છોકરો ગુજરી ગયો આપણે હરા ખોટું થયું હવે એને સારું કર્યું હોય લફડામાંથી કાયદો હોય ફરશે ક્યાં. આપણે દુઃખ હતું કઈ 95 મારો દેહ પડી ગયો તો કઈ દુઃખ હતું તો અત્યારે શું દુઃખ છે અત્યારે શું દુઃખ છે આ બીજી વાત છે. આ શું કામ માગે છે આ ઉકેલ એકવાર આવી જાય ને તો પછી જેટલી ભક્તિ કરો તો જ ધ્યાન થાય ભગવાન. સાધન કર્યા કરે શું થાય કારણ દે બળે નહીં એકલા સાધનથી. તો મોટામાં મોટું સાધન ભગવાનનો વૃત્તિ અને એમ કારણ દે બળતું જાય એટલે પછી આ લોક ને ઓલોક એકેય લોકના એને વિષય ભોગ. તો મહારાજે દ્રષ્ટાંત દીધું છે વિષયના ભોગ વિષયના સુખ ને કમ્પેરેટિવ નોલેજ લઈને એમાં આટલું મૂકી દીધું છે. અહીંના સાવ ઉતરતા છે ત્યાંના સારા છે ત્યાં વાળા જે છે અહીં આવવા માંડે નીકળ્યા ભુજમાંથી ત્યાં મંદિર હતું નહીં અને હમીસરમાં નાવા ગયા. નાઈને બધા સંત આવી ગયા. ભુગતાન થયું કે મહારાજ સતાનંદ મુનિ જે આવ્યા નથી ક્યાં રોકાય ગયા. મહારાજ કીધું બદ્રિકાશ્રમ પહોંચી ગયા. હવે આપણે જેતલપુરમાં મળશે. પછી તો 2-4-6 મહિના પછી જેતલપુરમાં એક ન હતું. ત્યાં મારા સભામાં અચાનક મહારાજ કે કોઈક લુગડા લઈને જાઓ અને આમ આગળથી નાખજો લઈ લેશે કારણ કે તમને એ નહીં દેખાય એ તમને જોતા હશે લુગડા લઈને આવે છે અને બધું ખબર જે સૂચમોદય ધરી શકે તમે આમ નાખજો એટલે પહેરીને આવશે. આમ નાખાય તો લુગડા અદ્રેસ થઈ ગયા. થોડી વારમાં સતાનંદ મુનિ આવ્યા. આનંદ થઈ ગયો. બેઠા હતા આના પાસે શ્રીજી મહારાજ પાસે ઉત્તમ ઊંડું લાગતું તો અહીંથી
हाँ, उधर की बात है, उधर की बात एना बोर केवा ऋषि मुनियो શું કરે છે પોતાનો मुझे हिसाब खाली अरे तो वहां के वो यहाँ की बात कर रहे हो तुम यहाँ वाले वहां की बात कर रहे हो तो आप तो वहां ની જ વાત કરે છે કે એના સુખ સારા છે તો ડબ્બીમાં ડબ્બી એમાં ડબ્બી એમાં ડબ્બી એમાં ડબ્બી એમાં આવડું પછી પાડું આ ખુલે કઈ થાય તો ડબ્બા ચડબે સલાહ આપણે ઉપર સેલોની ટેપ નાખી દીધી પડે અનંત જરૂર સમજાવ જરાક સમજાવ કોઈને સૂચતો હોય તો જવાબ દેજો આઈ બી પ્લીઝ મજા આવી જાય આનંદ આવે યુ નો વિચ આઈ નો આપણે બધા દર્શન કરી શું કામ મજા આવે છે કે હું જેના કહું જેના આયા કરે છે એટલે સત્સંગમાં મજા આવે માટે ભગવાનના ધામમાં સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. તેને કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે અને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ કિંચિત છે એનાથી જણાય છે થોડુંક છે વધારે છે નહીં કિંચિત છે ભાઈ ગુજારો છે હવે કરો ધ્યાન ચાલો હું એટલે ધ્યાન કરું છું ઉત્તમ વિષય ભોગવવાને બદલે મારે આઈને ભોગવવા છે આવી ગયું એક અથવા તો આઈના છે ઉત્તમ લાગે ત્યાં સુધી ઓલા આથી ઉત્તમ બીજા છે એ ખ્યાલમાં નથી ને કોઈને આઈને નથી ગમતા એવું થતું જ નથી ભેગા થઈને બધા ભોગવા આવે હે 12, 20, 22 થયો તો ગોતો આ માટલા ફોડે એ પેલા ગોતો એને રૂપિયો વટાવો ન વટાવે તો બોધો થઈ જાય પછી હાલે નહીં જવાન થઈ ગયો પછી કે લાયક થયો પછી કે મૂર્તિઓ છે પછી કે પસંદ નથી પડતો 30-35 થઈ જાય કે વાંઢો છે ઈનું ઈ કદાચ 25-30 વર્ષે પત્ની ગુજરી ગઈ કે પાછો પરિણાવો 2 વાર વટાવો કોણ ભોગવાવે છે આપણે ભેગા થઈને ભોગવાવે છે ઘરના જલ્દી લગ્ન કરો એટલે ગુણાતીતાન સ્વામી કે બાપના હૃદયમાં સ્ત્રી બેઠી છે એટલે છોકરાને જલ્દી પરિણાવે છે કે આવું પોતાનું જ કરે છે એને મોકો જ નથી દેતા કે વિચાર કરી શકે 20-22 વર્ષના છોકરામાં કે 24 વર્ષમાં આમ થાય 40 વર્ષમાં શું વિચારની બુદ્ધિ છે મને કહો ને બાકી 20-22 માં તો ન હોય 40 ના ઢાંઢામાં અકલ કેટલી છે કે અમારા જેવા 68 માં શું બુદ્ધિ છે બુદ્ધિઓ તો આમ હોય તો ક્યાંથી આકરા ક્યાંથી લાગે બધા ભેગા મળીને ભોગવું આવે છે ને પાછળ રુચિકર છે દેહધારીને ગમે છે પાણી ઠંડુ જ ગમે ગરમે હાલશે એમ કહી છે કોઈ દી ના પાણીનો જ દાખલો દઉં ગમે તો હાલશે હું આ નેપકિન છે હું રફ આવ્યું હતું કોઈને એમ લૂયું તો કઈ આંઠવાને વાસ હતો જોયું હશે બિચારાને પછી ધોઈને લઈ આવ્યા હતા પણ અંદર વાસ બેસી ગયો આમ નાખી દીધું આવું કોઈ લાવતા નહીં હા ઓલું ઉત્તમ ગમે છે ગમે છે એ બધું ઉત્તમ જ લાગે છે એટલે ગમે છે એને નઠારા કરવા આફતના પડીકા છે સ્વામિનારાયણ ઓળખવા સેલ છે લાગી બેઠા છો હા હું તમને કહું છું ટકોર નથી કરતો પણ આ વિચારવાનું છે સમજ્યા ડોહા પૂનમ ભરે ન થાય
અમદાવાદની ભરો કે વડતાલની ભરો, આ સમજવાનું છે પેલા. પ્રતાપપુરમ ભરેલો આ ન સમજો હોય તો નકામો છે. ને આવું શાસ્ત્ર ક્યાંય નથી. આ તો પ્રત્યક્ષ પ્રમાણ શાસ્ત્ર છે. જે વિષય ઉપર આપણે વાત કરતા હોય કે જેનું મનમાં ઘટન થતું એ જ વચનામૃત આવે, એમાં બધા વિષયને આવરી ગયું. મૂંઝાવણ નહીં, તારે બધા એમ જ બેઠા છે. આ વિચારો મૂંઝાય આ ઈ છે હે કાંઈ ફેરફાર વગરનું છે બધું. તારે મૂંઝાવાની જરૂર નથી. વાંચતો એ બધું મૂંઝાય. મને કઈ મજા નથી આવતી મૂંઝાવામાં. આ ચોખ્ખું સમજાવવા માટે હું બોલું છું. બાકી તો હાલી ગયા છે. છઠ્ઠી વાર તો તું વાંચ. આ તો રેકોર્ડ થાય છે એટલે મેં તો કઈક બોલો અત્યારે નહીં તો પછી કામ લાગે. મેં કાંઈ મારું દીધેલું જ્ઞાન નથી, મહારાજનું દીધેલું છે. એના સંતોનું, ગુણાતીતાનંદનું, ગોપાલનું આ જ્ઞાન છે. નિત્યાનંદ સવાલ પૂછ્યા છે. બુદ્ધિશાળી હોય ને એનું સાક્ષાત પણ હોય ને, સાક્ષાતમાં કહ્યું ક્યાં શું કહ્યો છો ગપ મારો આમ કેવા વાળા. બ્રહ્માનંદ સ્વામી કહે છે મનુષ્ય ન હોય ને મનુષ્ય લીલા કરે ને પકડાઈ જાય છે. ઊંડા લાગો છે માણસ થોડા કરો. આવા પડ્યા એના બધાને ભેગા કરેલા વચનામૃત. કોઈ શાસ્ત્રમાં આ નથી. હોય તો મેં વાંચ્યું ન એવું બને. ક્યાંય નથી. એ પ્રકૃતિ પુરુષથી આગળ ગયા જ નથી કોઈ શાસ્ત્ર. અમેરિકામાં જાઓ એના વૈભવ તો કેવા છે, શું ઈચ્છે છે લોકો? ત્યાં જ વધારે મઠ થાય છે, ત્યાં જ વધારે આશ્રમ થાય છે, ત્યાં જ બધા બધું છે પણ શાંતિ નથી. મહેશ યોગીના કરોડો રૂપિયાના ડોલરના ત્યાં આશ્રમો થાય છે. ત્યાંથી બધો પૈસો ભેગો કરીને અહીં ખોલે છે યુનિવર્સિટી, દવાખાના. ત્યાં તો બહુ સુખ છે. એની ટ્રેન જુઓ, એનું પાણી જુઓ, એની બસ જુઓ, મોટો રસ્તા જુઓ, ચોખ્ખાઈ જુઓ, વિશાળતા જુઓ. ત્યાંના માણસો આની કોણ જુએ છે કે ઇન્ડિયામાં જવું તો જોઈએ. દુઃખી છે, બે ટાઈમ ખાવા નથી મળતું, ત્યાં એને અહીં આવવું. કેમ? ઉત્તમ વિષય ભોગવે છે ભાઈ નકામા છે. ભેળસેળ છે વાત નથી. ઝેરમાં ભેળસેળ. એક જણા ઝેર લીધું મર્યો નહીં. પૂછવા જો કે આ કેમ થયું આમ? એવું તો ખબર નહીં. હવે ભેળસેળ આવી ગયું. પૈસા પડી ગયા હતા ઝેરમાં. કાપડિયા ઝેરમાં પૈસા પડી ગયા. હદ છે ને, દૂધમાં પડી જાય સમજાય. ભેળસેળ કરી પાણી નાખ્યું. ભેળસેળ આમાં આવું છે ને શું કામ? હલો કે છે એ જ બોલવા દો. આ કોઈની બુદ્ધિ ના હાલે. મહારાજ કે એના મુક્ત એ સમજાવે તે સમજાવે. એટલા માટે એ હેલ્પફુલ, સહાય છે. જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને મહારાજ અનાદિ છે એમ એના મુક્ત પણ અનાદિ છે. નારાયણભાઈ જેવા હોય કઈ દેહધારા ન હોય. દેહધારી આવું કરી ન શકે. મનુષ્યને તો આ ગજુ નથી. મહારાજ અનાદિકાળથી સપાર્ષદ ઉપાસના છે. મુક્તો સહિત છે. જેમ પોતે આવે એ આવે. ખાલી નિયંતા પણ શ્રીજી મહારાજનું હોય. બાકી બધી સામર્થ્યને આપી હોય. મૂળ અક્ષરને ચર્યાને દઈ દે એટલું બધું કરવા તેને મુક્તને ન દે તો એને કલ્યાણ રૂપી સેવા આપે કે જીવનો મોક્ષ કરો. ઓલા કીધું હોય કડિયા બનાવ્યા વેચા કર મકાન આપ્યા કર પાડે પછી નથી આપતો એટલે કાયદા કરે બીજાને રાખે. આવું બધું બદલીનું કામ કર્યા કરે. ચિઠ્ઠી બદલવાનું
મુક્ત હોય તો મોક્ષ કરી શકે, પોતા જેવા કરી નાખે. હવે આવું બધું ક્યાં જ થાય? એટલે પછી કૃપા અવસાન, દયા કરે, દ્રષ્ટિ માત્ર કલ્યાણ અને સંકલ્પથી બધું થાય. મારા જો સંકલ્પથી આ થાય તો એના સંકલ્પથી મોક્ષ થાય. જે કિંચિત ભગવાનનો સંબંધ તેને કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. હવે મૃત્યુલોકનો જે પ્રશ્ન કર્યો હતો શું કામ અહીં આવવા માંગે? કારણ કે પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, આ બધા ખૂબ આવરણવાળી ઉંમર છે. વૈરાગની આવરતા બહુ મોટી. મૃત્યુ લોકો જેવો છે 100 વર્ષ ફેસ તો બહુ મોટી. કોઈ 5-7 ચર્યા 150 વર્ષ 125 વર્ષ એ નથી વાત, પણ લગભગ જલ્દી પતે છે. એટલે ઓલા લોકો ઊંડા કરે છે. આપણા 7 જન્મ થઈ જાય ત્યાં સુધી એમ જ ફરતા હોય વિમાનમાં ચર્યાઓ. એને બુદ્ધિ તો હોય, વિચાર થાય કે ભાઈ આ ભગવાનની પ્રાપ્તિ નથી થઈ, આપણે ભલે મોજ કરીએ છીએ, પણ ભલે ન્યુયોર્કમાં રહીએ છીએ, પણ ઘણું શાંતિ નથી. અહીં જલ્દી પતે છે મૃત્યુલોકમાં. 100 વર્ષમાં ફેસલો એટલા ઈચ્છે છે. કઈ કઈ સારું સુખ છે એમ પણ તો નહીં, તો ફેસલો જલ્દી તૂટી લેવાનું. શું કામ ઈચ્છે છે? પ્રશ્ન થાય તો કઈ ગોતો ને. આ તો પહેલેથી ટોટલ જ વાંચવાની ટેવ છે, માર્યા નથી કોઈથી. કોકનું ટોટલ પાણ ઉતારતા જ ગયા. 1 પાપા 2 પાણ તો 3 પામાં 4 પાક વધી આવી. વધીમાં જ રહી ગયું બધું. કોકે વધી ગઈ, ટોટલ કોક ના વાંચીએ. જોઈ લીધું કે જોઈ લીધું હલવા દે. એક ભૂલ આવીને સમજમાં તો છેક સુધી ટોટલ ખોટો આવે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમ આ મસાલ બળે છે તે મસાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, અને તેથી ગણે છેટે તો મુર્ગો નથી. જરાય નથી. એમ અક્ષરધામમાં જે સુખ છે તો પ્રકાશનું છે, તેજનું મારા દ્રષ્ટાંત છે. એવું ક્રમે આવતા તો અમુક જગ્યાએ તો મોડલ નથી. તે બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે, અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે કે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે, અને દુઃખ થશે. એને મોક્ષ ખબર હોય એને દુઃખ થાય. જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે, અને મહા દુખ્યો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે. માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે. આ કિંચિત છે એમાં મજા આવે છે. ભગવાનનો સંબંધ આ લોકના માઇક સુખમાં કિંચિત છે. કારણ કે કરતા એ છે એટલે એનું હોય કઈ કાર્યમાં કરતા મોજૂદ હોય તો કિંચિત થોડા. એના પાસે કેટલું સુખ હતું. કઈ થોડું ન ભોગવું હોય તો સબાઈ હાથની ખોળીમાં રહેતો હોય, મહાપરાણ લેતા હોય ને પાણી ના આવતા હોય, આ વાત નથી. ટોટાલિટી હ્યુમન બોડીમાં શું સુખ છે? કાંઈ સુખ નથી. સુખ છે તો જવું છે, ના જવું નથી તો કાંઈક સુખ માની ગયો છે. આ તો મજાકમાં કહી દઉં છું, પણ મૂળ રહસ્ય છે. કોઈને દુઃખી જ નથી. ઉતરતા ક્યાં લાગ્યા, બધા શ્રેષ્ઠ લાગે છે. કોઈ દુઃખી જ નથી.
ભેળીસાળો થઈ ગયો છે, કરપ્શન વધી ગયું છે, ને ભીડ 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 કે ફુગાવો કેટલો બધો વધી ગયો છે પૈસા. આગળ 18 રૂપિયા ઘી મળતું, આજે 200 રૂપિયા નથી મળતું. ખરાબ થયું છે, બહુ ખરાબ. જવું છે બાપા, કોઈ નથી જવું. ને આ જાણ્યા વગર જાશો તો પાછું આવવું પડશે. આ જાણી લ્યો પેલા. ચૌધરી હોય ને મોટો સબરબંધ, એને આ જાણવું પડે. મહારાજ કે તમારા બધાનો વિચાર જાણવો પડે. હવે અમારો જે વિચાર છે એ તમને કઈ છે, તો ઓલા બધા ખોટા વિચાર કીધા હતા. આ શ્રેષ્ઠ છે, અરે ઉસ્તાદ છે આ. આને ક્યાં મહારાજની બુદ્ધિથી કોઈ આવે? માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે, અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. કૃષ્ણ સુખ જોતું હોય તેના સાથે અતિ સંબંધ રાખવો. ઉપર ચલો નહીં. એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતા રાજાનું સુખ અધિક છે. ઉત્ક્રાંતિ કાળ અંગ્રેજીમાં ડાર્વિન થિયરી ઓફ ઇવોલ્યુશન, એમાં જેલીફિશથી લીધું છે. આપણે પશુ પક્ષી આ કરતા 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 માનવ દેહ આવે, એમાંથી શું કઈ નહીં. પછી કેમ કરીને શબ્દો આવી છે, એમ નથી કીધું, આવું મનાય છે. વાંચ, એક એક શબ્દ અર્થ ખબર છે. એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ જેમ યાદ રાખવાનું. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતા રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે. અધિક છે તો દેવતાઓ તો અહીં આવવા માંગે છે. પણ પોતે મનુષ્ય શું છે, દેવતા અહીં આવે કારણ કે શું કામ અહીં જલ્દી ફેસલો છે. શું કામ વધારે અહીં છે? દેવતા તો આટલું બધું છે, 33 કરોડ છે. અને એ સાધન કરીને પામ્યા છે. તો જ્યાં સુધી સાધન કરીને સ્વર્ગને પામ્યા છે ત્યાં સુધી દેવતાનું એ કારણ જે બળ્યું નથી. ઉડા ભલે કરતા હોય, તો કારણ એ શું અહીં કેમ થાય છે? ત્યાં નથી કરતા ભગવાન. અત્યાર સુધી 24 અવતારમાં બધા અહીં જ થયા છે. એક વામન થયા છે, એ દેવતાના લોકમાં જ થયા. અસુરી હતા ત્યાં. બલિ રાજા તો અસુર હતો, દેવતા હતો. એક જ અવતાર થયું છે વામન. શું કામ એને નનકડા કલ્પનામાં આવ્યા, ભેંગા થઈ જતા ખેર આવી હતી, એવું શું કામ? રીઝન આ બધાનું વર્ણન આવે છે. કોઈનું પણ વર્ણન આવે અવતારનું તો બહુ સરસ છે, ફલાણું છે, નામ છે. રાવણ ને તો ટૂંકી કળ ને ટૂંકા ઓલા વાય. દેવતાઓ એને કરતા દેખાવડા હતા. આને કેમ આવી કલ્પના કરી? શાસ્ત્રમાં છે, એકલી કથા સાંભળે પારાયણ કરે કાંઈ ન થાય. તો બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ઓલા મને તેથી ઓલા નાગજીભાઈ આવ્યો હતો રવિવારે, વકીલ છે હાઈકોર્ટ. મેં
હજુ સુધી આવું સાંભળ્યું છે, જિંદગીમાં આવું સાંભળ્યું તમારી કથા, બધું જિંદગી ક્યાં અનંત જન્મ નહીં સાંભળ્યું હોય તો એને ન લાગી કે આ તો માણસો જોવાના વખાણ કર્યા તો ભાઈ જો સ્વામિનારાયણનું જ્ઞાન એટલું છે. અમે મેં મરી મરીને થાકી ગયા છું તઈ સ્વામિનારાયણ મળ્યા છે તે આજ મારી જિંદગીમાં તારી જિંદગી શું છે? જજ થયો કે તું બેરિસ્ટર થયો ને પ્રેક્ટિસ કરી વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? બધી જિંદગીમાં શું બધું જન્મો જન્મ નહીં સાંભળ્યું એવું જાય સ્વામિનારાયણનું જ્ઞાન. આમ થઈ જાય બધા ઝાટકા વાગે બુદ્ધિશાળી પોતાને લેખતા હોય ને એને કંઈક મૂર્ખ છે આમ શરૂઆતમાં તો બધાને એમ આખું લાગતું દબાવું કહું હવે ખબર પડી ગઈ છે આ એ જ કહેવાનું છે નથી બોલતા ગમતું તો ન હોય શું કરે કંઈક પાછું બીજું પૂછશે તો ડબલ ડોબા લાગશે ને કે એકમાં લઈ લ્યો બરોબર છે જે કયો છે એ બરોબર છે તો હમણાં પાછો કે છે બીજી વાત. અરે ને દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠ લોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અતિ છે. હવે આ જો જાણ્યું હોય તો કાગળ લખનારાની બુદ્ધિ ખ્યાલ આવે જ્યાં સુખ અધિક હોય તો એ સુખ જે ધામ છે એ ધામના ધામીઓ એ અધિક જ હોય. પછી ક્યાં રહ્યો છે ફૂલબેન ટેકરી કોકલીથી આગળ જાય છે આવે તો તે ખબર પડી જાય આપણે કે આ ઠીક છે. ક્યાં રહે તો કાર્બાઇકલ રોડ, ડેપેન્સી રોડ, હેંગિંગ ગાર્ડન તો ખબર પડી જાય કે ભાઈ હેંગિંગ ગાર્ડનમાં કંઈક સુખી લાગે છે. ભગવાનનું જે ધામ છે એ તો આ બધા કરતા અધિક છે. એટલે ઓલાને રાગ કીધા સડતાળાના રાગ. તમને જે વૈભવ લાગે છે એ તો રાગ છે. તો કયું સુખ આ જે છે એ તો દેહના સુખને આપણે સુખ માનીએ છીએ છતાં ચૈતન્ય આપણો અસુખ વાળો જ છે. અસુખ વાળો છે. પ્રકાશ વાળો ભલે હોય સુખ થોડું મળી ગયું છે તમારા ચૈતન્ય નથી શું છે શું ફાયદો? બધામાં ચૈતન્ય છે. જ્યાં સુધી વાસના છે અપેક્ષા છે ત્યાં સુધી અસુખ છે. અરે એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને પાછા બનાવીએ છીએ. ભગવાનને ડાક્ટર હનુમાનજીની માનતા કરી છે ત્યારે એમ સમજીએ છીએ કે હનુમાનમાં બુદ્ધિ જ નથી. લે મનોજવમ મારુતિ તુલ્ય વેદમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિશાળીમાં હોશિયારમાં હોશિયાર હનુમાનજી છે. કેટલું કર્યું છે રામાયણે. છતાં એની એક જણાએ ઉપાસકે કીધું કે આટલું આટલું આમ થઈ જાય તો કેવું 100 રૂપિયાનું તેલ ચડાવવું એવું માનતા લીધું. એક દી બે દી ચાર દી થાકી ગયા હનુમાનજી. દર શનિવારે આવીને આજ માગી જાય. એક દી સપનામાં આવ્યા શું તે ઈચ્છા થાય 4 બેડરૂમનો મરીન ડ્રાઈવ ઉપર ફ્લેટ મળી જાય આવી તમે દયા કરો તો એટલે પહેલા 4 બેડરૂમનું મરીન ડ્રાઈવ ઉપર ફ્લેટ તો લગભગ 30-40 લાખનો થાય કે હા જો એવો મારા પાસે હોય તો હું તેલનો હોદ ન કરાવું ઠેકડા મારો તારા 100 રૂપિયા માટે થઈને. આ શું મૂર્ખ સમજો હનુમાનજી આવી માનતા કરે? ભૂત કાઢવા માટે બરોબર છે દાદા મારશે નીકળી જશે. બાકી હનુમાનજી પાસે કઈ મગાય તો આપણે તો સ્વામિનારાયણ મળ્યા છે કોઈથી મગાય? રાંક પાસે શું માગવું? સેવક પાસે શું માગવું? હનુમાનજી તો સેવક છે મહારાજના. તો માગી આવો અકલ વગર જવાય નથી. જેને રામે દૂત કરીને મોકલા રાવણનું જોયા સીતા કેમ છે એને જરાક પણ શંકા રહેતી હોય કે આ વૈભવમાં એને સુખ છે મારા તો વનમાં વિચરણ કરવું પડે તો આપણે નથી કર્યું. કોઈ જ નથી. બધા હતા ચૌધરી. યુવાન બુદ્ધિશાળી સાયકોલોજીકલ સ્ટડી હતો.
એને આપણે એમ કહ્યું 100 રૂપિયા એ ચડાવી દઈએ, આ આજનું કામ થઈ ગયું, મૂર્ખ થઈ જાય. અરે એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે પણ વિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રસ્ત અને બારણે કોઈ ગ્રાહક ઠીકરો લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. એના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો વિચાર જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ. આ તો શું છે, ઇન્દ્રિયોથી ને અંતઃકરણથી અને બાહ્ય વાતાવરણથી જે સુખ માની બેઠા છે તેવાને મહારાજે આ દાખલા દીધા છે. અહીં કરતા વધુ સુખ છે એમ સમજીને તો બધું ભગવાન. અને સ્વાભાવિકપણે પંચ વિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ જાજો વિચાર થતો નથી. સ્વાભાવિક છે બધું, ખાવું પીવું સૂવું બેઠું બેઠું સ્વાભાવિક, જાજો વિચાર થતો નથી. જેમાં વિચાર થાય છે પાછું મળી રહેવા છું. ગોપાભાઈ રાત સમજી બેઠા હતા. પણ જો તે વિષયમાં કાંઈક સારપ મનાય ત્યારે તુરંત એ છે સ્વભાવ છે તમારો. છોકરું જન્મતા આવે એક દિવસનું એને કોણ ટ્યુશન દેવા ગયું તું કેમ દૂધ પીવું, સ્વભાવ છે. ફટ ધાવા મંડી જાય કે વિષયના સુખ. કોઈ સ્કૂલ ભરી છે બધાએ 14 વર્ષે તો તૈયાર થઈ જાય મારા. સ્વાભાવિક રીતે તેમ છે. પણ જો તે વિષયમાં કાંઈક સારપ્ય મનાય છે ત્યારે તુરંત એ ભગવાનના સુખમાં દ્રષ્ટિ ફૂગી જાય છે અને મન અતિ ઉદાસ થઈ જાય છે. તે ઉદાસ થઈ જાય. તો જેનું મન ઉદાસ નથી થયું વ્યસન જો નથી, અને આ જે સરળ વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે બુદ્ધિવાળા પર અમારે હેત છે. કારણ શું કે ફટ સમજી જાય, બહુ દાખલો ન કરવો પડે. મહારાજ કે જીવનું કલ્યાણ આટલી જ વાતમાં છે કે તમને મળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું. તમે આટલું સમજી લ્યો તો આ બધું કર્યા પછી સમજવાનું છે એ છે આના કરતામાં આના કરતામાં આના કરતામાં આના કરતામાં બધું માલ છે. પણ હું કરું છું જ બધું થાય છે એટલું સમજી લ્યો તો કલ્યાણ છે. આત્યંતિક મોક્ષ એટલે મહારાજ જેવા છે એવા ઓળખવા, એને સર્વોપરી જાણવા. ત્યાં લોચા છે એ બધા જ સડતાલામાં કેટી બાપીને કાઢી. આ લોકોમાં સદગુણ લાગે ભગવાન પાસે ઠીકરા જેવા લાગે. મહારાજ અક્ષરધામમાં કોઈ હાલે નહીં આવે તો ગુણાતીતાનંદ આવે, ગોપાળાનંદ આવે. આપણે આ લોકમાં આપણામાં બુદ્ધિ ઓછી એટલે થોડા ચડાયેલા હોય ને વિદ્વાન વિદ્વાન. એટલે મહારાજે કીધું જીવ સત્તાએ કરીને, ઇન્દ્રિયો કરીને, અંતઃકરણ કરીને કે તદુપરાંત જીવ સત્તાએ કરીને જે અનુભવ જ્ઞાન થાય છે એની વાત કરો છો. નિત્યાનંદ સ્વામી કે ત્રણેયની વાત કરીએ છીએ. રિપ્લાય ઓલ ધ થ્રી. કારણ કે જેનો અનુભવ કરવાના છે એ તમે જો તમે કહી દો તો કામ નકામે હેરાન કરાવો. ભરતભાઈ પૂછ્યું મહારાજને, મહારાજ તમે આવીને પંચવર્તમાનમાં નિયમ દીધા, તમારા આવ્યા મોર બધા પાળતા હો તો શું કરત? ન પાડે તેનું કલ્યાણ કરે. વાત છે ત્યારે આપણે આવી જાય તો મજા આવે. ત્યારે એવી રચના કરે દે એની ઓલું ગમે નહીં, સારું ગમે. ઉસ્તાદ છે એ ન કરે તો એમ કીધું પર્વતભાઈ
તો મેં એવું કહેત કે જે આ પંચવર્તમાન ન પાડે એનું કલ્યાણ. એટલે કે કોઈ નથી પાડતા એટલે અમારે પડાવો. તમારો એવો શું કામ આગ્રહ છે કોઈ નથી પાડતા એ પંચવર્તમાન પડાવો? શું કામ? તો જે કારણ દે છે એમાંથી જીવ છૂટી જાય એટલા માટે ત્યાં સુધી સર્જન ફેરા કરશે. માટે બુદ્ધિવાળા પર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દ્રષ્ટિ પૂગે છે. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દ્રષ્ટિ પૂગે ખરી. અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વના વિચાર કરતા અમને અધિક જણાયો છે. અધિક જણાવો. તે સારું, આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. અને આ વિચાર વિના તો જો રમણીય પંચવિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માન ઉખડે. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં. દેશમાં કેવો રાજા છે ચિત્રકેતુ, ખાલી નાવા બેઠો હતો, એનો પ્રધાન મોડો આવ્યો, મોડું થઈ ગયું, ઉભો થતો બોલો આવ્યું ને જે સ્વામિનારાયણ કર્યા છે, જે સ્વામિનારાયણ હું કરે પણ જે કરતો હોય કર્યા છે. કેમ મોડું થયું? 6 પત્ની હતી એમાંથી એકનો આ ત્યાગ છે. જવાનો એકનો ત્યાગ કરેલો શું ફાયદો? તમારે તો 1000 છે એટલે લાગે છે. આ નાવા બેઠું તો હાલે 1000 શું કામ? આ સ્વરૂપને ઓળખી ગયો ઈશ્વર તત્વ, એમાં એને વધુ સુખ લાગતું હતું. આજે દુઃખદાયક છે એટલે ગમે જ ક્યાંથી રાજા હતો ત્યાં સુધી બેસે ને પ્રજાનું પાલન કરીને ડ્યુટી હતી એ કે છૂટા લપમાંથી હાલો. હજી સુધી દરેક શાસ્ત્રમાં ચિત્રકેતુની વાત છે. ઇટ ઇઝ બીકોઝ ઓફ હિઝ અન્ડરસ્ટેન્ડિંગ. એબલ હોવા છતાં પણ સમજવું હતું. અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં. સહેજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય. મહારાજને જાણ્યા હોય તો ધ્યાન કરતા કઈ આવરણ આડા ન આવે, સહેજે જ થઈ જાય. સાંભળ્યું જ ન હોય સ્વામિનારાયણનું, એટલે સાંભળ્યું હોય તો અન્ય અવતાર જેવું સાંભળ્યું હોય. જગતના કરતા શ્રીજી મહારાજ કોઈ બ્રહ્મા જેવા જાણ્યા કહેવાય. ચર્યા લોચો તને લોચો ઉખેડવા મોકલ્યો છે એમ તથા તમને આ છે એ કહું છું, મને કાંઈ ઉખેડવું નથી, કારણ કે એનું કરેલું કોઈ ઉખેડી ન શકે. આ ઉખેડવા આવ્યા છે. ઓલા કહી ગયા છે નરસિંહ મહેતા, સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે જડિયા, તાળ્યા તે કોઈના ન ટળે જદુરાય ના જડિયા. આપણા જદુરાય તો ઉખેડી નાખે છે, એ જડતા નથી. શ્રીજી મહારાજે બધા ઉખેડ્યા છે. નરસિંહ 500 વર્ષ પહેલા થઈ ગયો ત્યારે હશે કદાચ. આપણે મહારાજે જડેલા નથી, જદુરાય જડી ગયા છે, આ ઉખેડી નાખે. અને આ જે આ વાર્તા છે તે જેને જાજી બુદ્ધિ હોય ને જાજા સુખનો લોભ ને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોળી કરતા પૈસામાં વધુ માલ છે ને તેથી રૂપિયામાં વધુ માલ છે ને તેથી સોનામોરમાં વધુ માલ છે ને તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચ વિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. અતિ અધિક છે. વસ્તુ એ વ્યવહાર ગણીએ તો કે 2 રૂપિયા નોટ તો દેખાતા નથી, 5 કરતા 10 રૂપિયા નોટમાં વધુ માલ છે, 10 100 માં વધુ માલ, 100 કરતા 500 માં વધુ માલ. અને એ બધી 500 ની થપ્પી લઈને ક્યાંય 50,000 હોય તો જોખમે ખરું.
તકલીફ ત્યાં છે 5ની ચિંતા નથી, 10ની ચિંતા નથી, 100ની ચિંતા નથી, 500ની ચિંતા નથી, પણ 500 વાળી 5 લાખ રૂપિયા ખિસ્સામાં હોય તો ઈ જોખમ લાગે છે. સ્વામિનારાયણ ઓળખવામાં પોકું 100% જોખમ છે, માથું મૂકવું કઈ ખબર પડે છે. પણ શાસ્ત્ર એના સત્પુરુષનો સંગ, એનું જ્ઞાન, અનાદિની સ્થિતિ આ હોય તો ઓલું ક્રેડિટ કાર્ડ છે, ખાલી બતાડો પ્લાસ્ટિક બતાડી દો, 50,000 છે, લાખ છે, 5 લાખ છે, તરત જ સાઈન કરીને દઈ જોઈએ એવડું કાર્ડ, એમાં બીજા કોઈનું હાલે નહીં. કર્મ જ્ઞાન તમારે લેવાનું છે, તમને જ મળે એ જ્ઞાન. એ કઈ વેચાતું નથી, નોટ લઈ લો બદલી લો એમ ના હાલે. આ ક્રેડિટ કાર્ડ તમારો નંબર આપી છે, નામે લખ્યું હોય, સાઈન હોય તમારે, જયારે જાઓ ત્યારે ઈ સાઈન કરવી પડે, તે ઓલું બરોબર જવા દો. આટલું દ્રષ્ટાંત દઉં છું. હું જે છે જેની વેલ્યુ છે એના કરતા વિશેષ છે આ ક્રેડિટ કાર્ડ. પ્લાસ્ટિકનું હોય, કઈ પૈસા ન હોય, ક્રેડિટ કાર્ડ હોય તો બધું હાલ્યા જાવ છો અમેરિકા, ટ્રાવેલ વાળા દે લઈ લો આપી દો. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દ્રષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે, અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે છે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વિતાણો છું એમ સમજે, પણ દુખ્યો ન માને. અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું. જો બાપા એ બાપા આપણો ઇન્દ્ર લોકમાં બેઠો એ વન લાગવું જોઈએ. એને સ્વામિનારાયણનું જ્ઞાન હોય, એને સ્વામિનારાયણનું ગમે, નથી એને બધું ગમતું હોય ત્યાં સુધી આને સમજ્યા જ નથી. હરિઓમ આશ્રમમાં કામ નથી. હરિઓમ આશ્રમ ને હરિઓમ આશ્રમ આ તો ભલા જ બિચાર મને કહી જાય છે શું છે, આને કહી દીધું કોઈ ભાગવત બેસાડવા નથી. પણ આ વધુ સુખ અહીં છે, એનાથી વધુ સુખ દીધું તો એમાં એની ઈચ્છા ને એવું બધું શું કામ કરવાનું? એની ઈચ્છા છે બરોબર, એની બિચાર નહીં ખબર પડી હોય, તમને સમજો છો કે આ એના કરતા વધુ સુખ છે. 100 રૂપિયા દો ને 1000 રૂપિયા દો, ફરક ખરો કે નહીં? 1000 વાળો ના નહીં કે મેં 100 માંગ્યા હતા 1000 શું કામ દીધા કે છે કોઈ? એવા મૂર્ખ છે બધા. દેહ મૂક્યા પછી બધા મહારાજના સુખે સુખ્યું તો બુદ્ધિશાળી થઈ જાય. અહીં પેડા છે લોચા છે. હરિઓમ, જય હિન્દ. અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખ્યો ન માને, તે સુખને તુચ્છ જાણે. તે સારું આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે. કયા ભગવાન છે આપણા? સ્વામિનારાયણ ક્યાં છે? અક્ષરધામ. એ જો નક્કી થયું હોય તો ત્યાં જ ફૂગવું છે, વચમાં રોકાવું નહીં. ઇન્દ્રાદિકના લોકમાં, ગોલોકમાં, વૈકુંઠમાં. જે ધામ શ્રેષ્ઠ છે, જેના ધામી શ્રેષ્ઠ હોય, એની કથા એ શ્રેષ્ઠ હોય, એના સંતો એ શ્રેષ્ઠ હોય. તે સારું આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. આનું પાછું મહારાજ નિરાકરણ કરી ગયા. ક્યાં ધામ છે? અમારી મૂર્તિ અક્ષરધામનું મધ્ય. આ મનુષ્યદેહ તમને મળ્યો છે અને અક્ષરધામમાં જે દેહ છે એમાં એક રોમનો ફરક નથી. ત્યાં પહોંચીને સુખ લેવાનું છે એમને, અહીંયા સુખ મળે. ભગવાનનું પરોક્ષમાં જેટલી પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષમાં આવશે ત્યારે વાંધો નહીં રહી. એમ બોલ્યા, વાંધો નહીં.
પરોક્ષ શું? અનંત કોટી મુક્તે સેવા અક્ષરધામમાં દિવ્ય સાકાર મૂર્તિ સ્વામિનારાયણ, એમાં અને આ મનુષ્ય રૂપે જે મને દેખાય છે એમાં, અને આ જે પ્રતિમા રૂપે દેખાય છે એમાં એક રૂમનો ફરક નહીં, એની જ છે. આ ભગવાનનું પ્રત્યક્ષ ને પરોક્ષપણું જાણ્યું કહેવાય. ઉપર ચલો કરવો હોય તો કરતો, કરિયાણાની દુકાન નાખવી પાસે મીઠું હળદર દેટ ઇઝ ડિફરન્ટ. હોલસેલ ની વાત છે. આ જ સમજાઈ જાય તો પછી આપણે ઝઘડા અક્ષરધામ તુલ્ય લાગે, હડતાલે લાગે હરિકૃષ્ણ મહારાજ આ બધું સમજાય પ્રત્યક્ષ. નથી અનુભવ થયું ત્યાં સુધી બધું પરોક્ષ છે. તો જેને આ અનુભવ નથી થયો એને બીજાએ ક્યાં અનુભવ થયા હોય વિચાર કરો ને. બધું લઈ બેઠા હોય. આ કેને રાખતા હોય, શાંત ન હોય. તે સારું આ વિચાર રાખીને એમ સર્વે નિશ્ચય રાખજો જે હવે તો ભગવાનના ધામમાં ઠેઠ ભોગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. લોભાવું નથી. હવે શ્રેષ્ઠ જોયું હોય તો બીજામાં લોભ જાય ને. આપણે જે જોયું છે ને શ્રેષ્ઠ સમજીને બેઠા છે એમાં લોભાઈ ગયા. એવા અક્કલ વગરના થઈ કે સારાની ઝંખનાય નથી કરતા. આથી કઈક સારું હશે પેલી દેખાડી એને હારે પરણી ગયા. કબૂલ છે, હા કબૂલ છે. પછી હવે શું ચોઈસ તો રાખ તારો, જે બે પાંચ જોવા દો. જે આ વૃત્તિ છે એ નહીં ભગવાનમાં રાખી બધા એક છે. હાલો 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 આમ હાલે. સ્વામિનારાયણ બીજા જેવા કહેવાય. મહારાજ કે અમને અન્ય જેવા કે છે અમારા સ્વરૂપનો ધ્રુવ છે. શું ધ્રુવ કર્યો? ખોટો ધ્રુવ. મને સમજ્યા જ નથી. એટલે કીધું અન્ય અવતારોનું ધ્યાન ન કરવું, એકાગ્રતા રાખવી. જો શ્રેષ્ઠ માયનું હોય તો શ્રેષ્ઠમાં એકાગ્રતા રખાય. 13 વર્ષ ભણી આવે છે એના કરતા 7 થી મારા પાસે બેસે ને 7 સમજી જાય. ફાયદો શું થાય ખબર છે? એનું બધા માને એ ફાયદો. કારણ કે બધા રોગી જાય છે દવાખાનામાં. કોણ જાય? આમ બેઠા હોય ગામ બતાવતા આમાં કઈ મોતિયા વાળા એ જ દવાખાને જાય. તંદુરસ્ત શું કામ જાય? સારે કોઈ દવાખાને ખોલી દીધા હોય તો એના પાસે ડાક્ટરો પાસે જાય બધા. ભાઈ એટલું છું વ્યસન મુકાવી દીધા. હવે વ્યસન વાળાને મુકાવ્યા છે ને. એને વ્યસન જ નથી એનું શું કરશો? એનું બાવત ભર્યા જ બધા. આ દેહના વ્યસન મુકાવી દીધા. કાંઈ જે વ્યસન લાગ્યું છે એ છૂટે એમ નથી સ્વામિનારાયણની દયા સિવાય. એટલે ગુરુદાસ સ્વામી કે હું જેના કાનમાં સ્વામિનારાયણ નાખું છું એ બીજે ક્યાં ધર્માદો દેશે? હું ધર્માદાની વાત કરવા આવ્યો છું. કમ્પ્લેન કરીને બતાવ સુસાવ વાત નથી કરતા, મહિમાની જ વાત કર્યા કરે. શું કરું? પાછા ઉભા કર્યા ટોયલા સભા રઘુવીરજી મહારાજ બેઠા હતા. થોડી વાર વાત કરી ભાઈ બધા કેવું છે ને આચાર્ય મહારાજ આપણે બધું છે ને એનું કયા માનવું છે ને મહારાજની આજ્ઞા છે એને ભગવાન વૈભવ આપણે થોડી વાર વાત બોલ્યા પછી હે મહારાજની વાત આમ થઈ જાય.
અને પછી કે હું જેને અહીંયામાં સ્વામિનારાયણ નાખું છું બીજે ક્યાં ધર્માતો દેશે? ધર્માતાનું વાત કરવા હું અહીંથી આવ્યો. ગુણાતીતાનંદ છું, માયાથી પરજી છે ત્યાંથી હું આવ્યો છું, અક્ષરધામથી. દવાખાના વાળા ન હાલે છે. આ પાછી જનરલ ક્લિનિક, બધા રોગનો ઈલાજ છે. હું કેવું સ્પેશિયલાઇઝ હોય તો છોટી મોટી 2-4 બરોબર તમારે. હવે એકો એક રોગના નિદાન. ત્યાં તો ભીડ વધારે જ હોય ને, આપણે ભીડ વધારે એમ સમજીએ કે હું મોટું છે, આ તકલીફ છે, એટલા જ બેઠા છે, હમણાં આવે છે ભરાય છે. અહીં 7 જણામાંથી એક જોકાતા નથી બહાર. એને જિજ્ઞાસા થવું છે કે ભાઈ રોજ બધા ભેગા થાય છે, હાલો રોજ કરે શું કરે છે, ખોટું શું કહેતા ને એવી રીતે. કારણ કે આ દવાખાનું અહીં સર્જરી છે, ટેબ્લેટ નથી. કાચ લઈ સાતી તીખી ધાર અડતામાં અડગું કરે ત્યાં લેશ ન રહે સંસાર વચન લાગ્યા તો ઓપરેશન જ છે, રોગ કાઢી નાખો. મહારાજે કીધું છે કે જો અહીં ઓલું થયું હોય શું રતવા ચીડિયારાનો રોગ થયો હોય તો આખી આંગળી કાપી નાખો. નહીં કાપોનો લોભ મારે છે તો આખા શરીરમાં ફેલાય. સુખ તેમાં લોભાવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને મહારાજે સિદ્ધાંત કીધો છે, ધર્મ નહીં, નિયમ પાળજો નહીં નથી. આ તો સિદ્ધાંત છે. ધીસ ઇઝ ધ બેઝ ઓફ સ્વામિનારાયણ પ્રિન્સિપલ છે. જેમ હિન્દુસ્તાનમાં જન્મો તમને પાસપોર્ટ મળે, હિન્દુસ્તાનનું જે હોય તમારે કોન્સ્ટિટ્યુશન બંધારણ માનવું પડે. સ્વામિનારાયણ ત્યાં તો આ એનું બંધારણ માનવું પડે. એ તો દેશદ્રોહી કહેવાય. હિન્દુસ્તાનના બંધારણ પ્રમાણે ન રહે પકડી લે. આ બંધારણ કે સિદ્ધાંત છે. કે જેટલી ચિંતામણીમાં માલ છે એટલું બાકી આ કોડા ફોડામાં નથી. શું જાણ્યા સ્વામિનારાયણ? એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વને કયો છે, માટે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. આવી રીતે પંચાળાનું પહેલું વચનામૃત. પંચાળામાંથી પછી મહારાજે બધા સંતોને નિયમ આકરા દીધા તે ઓછા કરી. પંચાળા પેલા ગઢડામાં તો 6 મહિનાની પૂરી ગા અને 3 દીની ખાટી છાસ મહિનો ખોરાય. ચીજ મળવા આવે ને કે પત્રી નથી મળી ત્યારે બધા કહેતા મેસેજ દઈ દેતા ના દેશ જવાય કે બહાર નથી જવું. મારા સામે એમ નહીં કે ઘરે જઈને ખાસો આવે, એમ નહીં, કઈ ખાઈ લ્યો. મૂળ નહીં, ઘી નહીં, તેલ નહીં, કાંઈ નહીં, ખાલી ખાટી છાસ અને 6 મહિનાની હવાઈ ગયેલી વાત. જાર હતી એના રોટલા, બાજરાનું નહીં, ઘઉંનું નહીં, જારનો રોટલો. બ્રહ્માનંદ ભાઈ 5-7 દિવસ પહેલા ખાય ને મોટી નથી. આમાં બ્રહ્માંડ સ્વામી કરે આમાં શું કે ભારત કઈક થઈ ગયું કોણ કરી ગયું. બ્રહ્માંડ સ્વામી તો રમું છું કે કોઈ મારી સિતાર લઈ આવશો કેમ શું કરવું છે. બધા અંદર ભેગા થઈ ગયા હતા. બધા સિતાર લઈ આવશો મારી એટલે શું થયું કે આ રસકસના બંધ છે ને કે કાંઈ ઘી ખીચું ખાતું નથી કે આંખમાંથી રોશની ચાલી કે દેખાતી નથી સિતાર ક્યાં. તમારા કે કોઈ સ્વાદ નથી કરવાનો, ખાવા ટાણે ખાઈ લેવાનું છે. તોળૈયો ખાતર આમ મોઢામાં લેવા જાય એ તો દરબાર હતો ને, મોઢામાં લેવા જાય ને પાછું વળે, વાસ એવી આવે, આમ કરે.
સુરા ખાચર કે મારા હળેવો સ્વાદ કરે છે, જો પાછું લઈ જાય છે. આમ સાહેબ વાત આવતી ઓલી બટાઈ ગયેલી એ ખાવાની ખાટી છાશ હળેવો સ્વાદ કરે છે મારે. એટલે કેમ હળૈયા ખાચર આમ તો ત્યાં નહીં એટલે જોડું બતાડો મારા કયો તો આ મોઢામાં જાય પણ આ નથી જાતું તમારું રોટલો. આવા રાખ્યા હતા. અને આવ્યા ઝીણાભાઈ તેડવા આ પંચાળામાં. હાલો મહારાજ હવે ત્યાં મહારાજ કે ખારી જાર ભેગી કરી છે એ હોય તો હું આવું. પ્રકરણ બદલતા હતા, 2 દિવસમાં 5 દિવસમાં બદલતા હતા. આ તો લાંબુ હાલ્યું. ઝીણાભાઈ ગયા પંચાળા વાળા, લાલ ચોળ માળો, આ બધા જ મહિનો થઈ ગયો તો સૂકા થઈ ગયા હતા. લીલો હવે લાલ ચોળ તો સુરા ખાતર બધા કે આવ્યો ખબર નથી લાગતી. ના કેમ બસ આ બધું નીકળો તો દર્શન કરે કરી આવો, જલ્દી કરી આવો. એને ખબર હતી હમણાં બેસાડી દેશે ને પૂછતા આવજો શું છે આગળ. ઝીણાભાઈ ગયા એટલે મહારાજ ને મારાથી કેમ ઝીણાભાઈ અમારો કાગળ સંદેશ નથી કે ના મહારાજ હવે જવાનું નથી કે અહીં બેસ જાઓ. 6 મહિનાની કોરી જારના રોટલા અને છાશ ખાવા. કેવી કેવી પરીક્ષા લીધી છે. ભલે મહારાજ પછી બહાર આવ્યા, ક્યાં ખાટી આવ્યા કે હા કે મહારાજ કીધું. પણ શું કીધું? પ્રકરણનું કીધું. કાલ 5 દી 10 દી આ તો લાંબુ હાલે છે. એ કઈ બોલ્યા નથી કે હું અહીંયા છું આજથી. ભાઈ કે મહારાજ હાલો ત્યાં. પછી મહારાજ બધાને લઈને ત્યાં વધાર્યા હતા. પછી પ્રસન્ન થઈ ગયા. એને 1 મિનિટ લાગે રાજી થતા. જાઓ વાતચીત તગારા નગારા ને ડગારા. આ તેદીની આ 5:45 વાગે જે વાત આવે છે ને ઘીની તેદી ચાલુ થઈ હતી અહીંથી પંચાળા. બધી મિષ્ટાન એટલા 1.5 મહિના સુધી ખાધું ન હોય ત્યાંથી ખવાય. લાડુ બાડુ બધું પીરસાઈ ગયું. બાકી હતું તો સુરા ખાતર કે મહારાજ બહુ મોટું કૌવત જોયું આજે. મારે કે શું જોયું? એ બહુ મોટું કૌવત મહારાજ. ઓહો શું જોયું કે તો ખરો. આમ આજ્ઞા એ હતી કે માગીને કાંઈ લેવાય નહીં. એને ઝીણાભાઈ સુરા ખાતર કાંઈ માગીને ન લેવાય. ને પાપડમાં ધ્યાન હતું કાંઈ થોડુંક ખારું ખાશું તો આ ખવાશે, નહીં તો ખવાશે ક્યાંથી મિષ્ટાન. આમ છોટો કાઢીને હા એવડો મોટું મહારાજ એરું ભાડ્યો. હવડો મોટો કે બહુ કૌવત મોટું. મહારાજ કે જો બોલ મને કહે છે કે પાપડ કાંઈક માગે તો ના હતી મહારાજ. આવા આનંદ સ્વરૂપ મહારાજ હતા. હસાવતા, ખીલાવતા, ઉપવાસ કરાવતા. એને આત્મા મોક્ષ હતો. પછી મહારાજ જો પાપડ આવે એને ભાગ્યો ને પાપડ જોઈ અવડો મોટો એરું ભેરો હતો. અડાડી દીધું ઓલા. હવે કોઈને કામ ના લાગે. કાઠીનો એટલું બ્રાહ્મણ તો અટકી જાય. મહારાજ કે દીવો આવે તો મારો કે ભોલજો મને બનાવી ગયો. આવા સ્વામિનારાયણ આનંદી રસપ્રદ ત્યાગે કરાવતા એમ પેટ ભરીને જમાડતા. અને ત્યારથી મહારાજે સંકલ્પ કર્યો જાઓ લગાવો નગારા તગારા નગારા. ચાલુ થઈ ગયા ઘીના. આપણે ક્યાંય નહીં જો અહીંયા 20-25 ડબ્બા તો ઘીના ડબ્બાનો ઓર્ડર આવે છે. 2 કિલો નથી લઈ શકતા. સ્વામિનારાયણ મંદિરમાં એવો પ્રતાપ છે. શું કામ કે ચિંતામણી છે ઉભા છે અંદર. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પતંગ શ્રીધરમ સર્વદેવ